નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્યુશનમાં તમારું સ્વાગત છે। આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, જે આપણે આગળના વિડીયોમાં જોયેલું કે જે સાડી હોય તેમાંથી આપણે કેવી રીતના ડ્રેસનું કટિંગ કરવું, આજે આપણે શીખવાના છે। તે જ આપણે ડ્રેસ કટિંગ કરેલો છે તેની સિલાઈ, બરાબર। આ મેં આગળનો એક પાર્ટ લીધેલો છે ને આ આપણે અસ્તર છે, બરાબર। તો મેં એ આગળનો પાર્ટ સીધો રાખેલો છે ને અસ્તર આપણે ઉથમું રાખી દેવાનું છે। આ રીતે જે રીતના હું ગોઠવું છું તે રીતે તમારે ને ગળામાં આ રીતે આપણે સિલાઈ લગાવી લેવાની છે। પછી કેવી રીતના એને પલટાવવું તે તમારે ખાસ ધ્યાન દેવાનું છે। આ રીતે મેં બુકરમ કટ કરેલું છે, તમે જોઈ શકો છો। બુકરમને આપણે જે માપનું ગળું છે તે માપનું જ આપણે બુકરમ પણ કટ કરેલું છે, તમે જોઈ શકો છો। આ રીતે આપણે રાખીને સિલાઈ લગાવવાની થશે। તો હું પહેલાં બતાવું તે રીતે તમારે સિલાઈ લગાવવાની છે। તો પહેલાં આપણે એ રીતે ગોલાઈમાં સિલાઈ લગાવી લઈએ। આ રીતે આપણે ગોળ ગળામાં સિલાઈ લગાવી લઈએ, તમે જોઈ શકો છો કેવી રીતના સિલાઈ લઉં છું, એ રીતે તમારે સિલાઈ લેવાની છે। આ રીતે આપણે સિલાઈ લેતા જવાની છે, જે રીતના હું બતાવું છું તે રીતે આપણે સિલાઈ લઈ લઈએ। એમાં આપણે ક્રીઝ ના આવવી જોઈએ એનું ખાસ ધ્યાન દેવાનું છે। તમે જોઈ શકો છો આ રીતે આપણે સિલાઈ લઈએ છીએ। સુંદર મજાનું તમે સાડીમાંથી આ રીતે વન પીસ કે ચણિયા ચોલી પણ બનાવી શકો। હું જુદા જુદા આઈડિયા લઈને આવીશ ને તમને આ રીતે હું શીખવાડીશ। આ રીતે આપણે સિલાઈ લઈ લીધી છે, તમે જોઈ શકો છો। એમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે, તો હું ડબલ સિલાઈ લગાવી લઉં છું, તમે જોઈ શકો છો। આપણે ડબલ સિલાઈ લગાવી લીધી છે। હવે જે આપણે આ બુકરમ છે તેને આપણે રાખી દેવાનું છે ને પછી આપણે સિલાઈ એમાં પ્રેસ પણ કરી શકો, અથવા તમને હું સિલાઈ બતાવું તે રીતે તમારે સિલાઈ લગાવી લેવાની છે। આ રીતે આપણે ફરતી જે સિલાઈ લીધેલી છે તેના ઉપર જ સિલાઈ લેવાની થશે, એનું ખાસ ધ્યાન દેવાનું છે। આ રીતે તમે ડિઝાઇનર હોય કે કોઈ બી તમે ગળું બનાવી શકો, બરાબર, બુકરમ રાખીને। ઘણા બહેનોની રિક્વેસ્ટ આવતી કે આ રીતે બુકરમ રાખીને મેડમ તમે શીખવાડો, તો તમે આ વિડીયો જોઈને શીખી શકો છો બહેનો। આ રીતે આપણે સિલાઈ લેતી જવાની છે। આપણે એન્ડ સુધી આવી ગયા, બરાબર। આ રીતે મેં સિલાઈ લઈ લીધી છે। આ રીતે આપણે હવે આપણે કટરની મદદથી, કાતરની મદદથી કટ લગાવી લેવાના છે, જે સિલાઈમાં ન લાગવા જોઈએ એનું ખાસ ધ્યાન દેવાનું છે। તમે જોઈ શકો છો કેવી રીતના કટ લગાવું છું। કટ લગાવવાથી ઇઝીલી તમે ગળાને પલટાવી શકો, એટલું ખાસ ધ્યાન દેવાનું છે। કટ લગાવવા આપણે ફરજિયાત છે, બરાબર। તો એ રીતે કટ લગાવી લેવાના છે। આ રીતે મેં બતાવ્યું તે રીતે આપણે કટ લગાવી લઈએ। આ રીતે આપણે ફરતા કટ લગાવી લીધા, બરાબર। આ રીતે મેં કટ લગાવી લીધા। હવે જે આપણે કાપડ છે એને આપણે પલટાવી લેવાનું છે, બધું કાપડ અંદરની સાઈડ ફોલ્ડ કરી લઈએ। આ રીતે બધું અંદરની સાઈડ લઈ લેવાનું છે। હવે તમે આમાં પ્રેસ પણ કરી શકો અથવા ધારની સિલાઈ પણ લગાવી શકો, બરાબર। જે રીતના હું બતાવું છું એ રીતે તમારે અંદરની સાઈડ કાપડ રાખીને ફોલ્ડ કરી લેવાનું છે। એમાંથી પ્રેસ કરવાથી પણ સુંદર મજાનું તમારે ગોળ ગળું બનીને તૈયાર થઈ જશે। આ રીતે તમારે અંદર બધું કાપડ લઈ લેવાનું છે, એનું ખાસ ધ્યાન દેવાનું છે। આ રીતે મેં અંદર બધું કાપડ ફોલ્ડ કરી લીધું છે। હવે આપણે એક ધારની સિલાઈ ને એક બાજુમાં સિલાઈ, એક પ્રેશર ફૂટની જગ્યા રાખીને છોડીને આપણે કરવાનું, એટલે આપણું ગળું કમ્પ્લીટ થશે, બરાબર। હું બતાવું તે રીતે આપણે ધારની સિલાઈ લગાવી લઈએ। તેમાં પણ આપણે ક્રીઝ ન આવવી જોઈએ ઉપરના કાપડમાં, એનું ખાસ ધ્યાન દેવાનું છે।
આ રીતે આપણે સિલાઈ લેતી જવાની છે. જે રીતના હું બતાવું છું એ રીતે આપણે ધારની સિલાઈ લેતી જવાની છે. બરાબર, આપણે આ રીતે કોઠાનું જે કરીએ છીએ એ જ બીજો પાર્ટ પણ તમારે એ રીતે તૈયાર કરવાનો થશે. તો એ રીતે તમારે તૈયાર કરી લેવાનું. કોઈ બી ગળું બનાવો તમે આ રીતે જ બનાવવાનું હોય છે. આ રીતે આપણે ધારની સિલાઈ લાગી ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે એક પ્રેશર ફૂટની જગ્યા રાખીને બીજી સિલાઈ લગાવી લઈએ એટલે આપણું ગળું કમ્પ્લીટ થઈ જાય. આ રીતે આપણે લગાવવાનું છે. બરાબર, જે રીતના હું વિડીયામાં બતાવું છું એ રીતે તમારે લગાવી લેવાનું છે. સાડીમાંથી તમે રેડીમેડ જેવો પણ ડ્રેસ ને ગાઉન કે વન પીસ કે તમે બનાવી શકો છો. બહુ સુંદર લાગે છે. આ રીતે આપણું ગળું કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે અસ્તર સાથે આપણે બધાય કાપડને આપણે ફિટ કરી લેવાનું છે, ઉપરનો પાર્ટ ને અસ્તરનો પાર્ટ. બરાબર, તો ફરતી એ રીતે સિલાઈ લગાવી લેવાની છે. હું બતાવું છું તે રીતે તમારે સિલાઈ લગાવી લેવાની છે. રીતે આપણે ફરતી સિલાઈ લગાવી લેવાની છે. તો ફરતી સિલાઈ લગાવી લઉં છું. આ રીતે મેં કમ્પ્લીટ કરી લીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે અસ્તર છે તેને આપણે કટ કરી લઈએ. વધેલું અસ્તર હોય તેને કટ કરી લેવાનું છે. આ રીતે ફરતું આપણું અસ્તર છે. બરાબર, તો અસ્તર એ રીતે આપણે કટ કરી લેવાનું. આ રીતે અસ્તર આપણે વધારે રાખીને જ આપણે પાર્ટને જોઈન્ટ કરવાના, એટલે વધઘટ આપણું અસ્તર ન થાય એટલા માટે. આ રીતે આપણે અસ્તરને કટિંગ કરીએ છીએ. આ રીતે આપણું અસ્તર પણ કટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે બીજો પાર્ટ એ રીતે તૈયાર કરી લેવાનો છે. જે આ રીતે મેં બતાવ્યું એ રીતે તમારે તૈયાર કરવાનો છે. હવે આપણે નીચેનો ઘેર લગાવવાનો છે. બરાબર, તો નીચેનો ઘેર કેવી રીતના લગાવવો તે હું તમને સમજાવું. આ રીતે આપણે નીચેનો ઘેરનું કાપડ લઈ લીધું છે. અમરેલા જે કટ કરેલું છે. આગળનો વિડીયો ન જોયો તો ભાઈ બહેનો જરૂર જોઈ લેજો, તો વધારે ખ્યાલ આવશે. એ રીતે આપણે અસ્તરનું પણ જેવો ઘેર છે તેવો જ મેં અસ્તરનું પણ કટિંગ કરેલું છે, તે માપનું. બરાબર, જેવી રીતના આપણે અમરેલા કર્યું એ રીતે. હવે આપણે કમરના ભાગે સિલાઈ લગાવવાની છે, પછી આપણે પલટાવીને ધાર સિલાઈ લગાવવાની છે. તો હું તમને બતાવું તે રીતે તમારે આપણે કમરના ભાગે સિલાઈ લગાવી લઈએ. આ રીતે આપણે સિલાઈ લેતી જવાની છે. બરાબર, કમરના ભાગે અસ્તરને જોઈન્ટ કરીએ છીએ. જે આપણે સાડીનો પાર્ટ છે આપણે સીધો પાર્ટ રાખવાનો, ઉથમું આપણું અસ્તર છે. બરાબર, એનું ખાસ ધ્યાન દેવાનું છે. આનો કટિંગનો વિડીયો બહુ સુંદર છે, તો તમે એ જરૂર જોજો. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બરાબર, એટલે તમારે ગોતવું ન પડે વિડીયાને, જલ્દી તમને મળી જાય. આ રીતે આપણે કમરના ભાગે સિલાઈ લેતા જઈએ. આ રીતે આપણી સિલાઈ લાગી ગઈ છે. હવે આપણે બધું કાપડ અંદરની સાઈડ ફોલ્ડ કરી લેવાનું છે. આ રીતે આપણે અંદરની સાઈડ ફોલ્ડ કરીને એક ધારની સિલાઈ લગાવી લેવાની.
આ રીતે હું ધારની સિલાઈ લગાવતી જાઉં છું. આ રીતે આપણે ધારની સિલાઈ કમ્પ્લીટ થાય છે તે રીતે આપણે કમ્પ્લીટ કરવાની છે. જે રીતના હું બતાવું છું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. આ રીતે આપણે ધારની સિલાઈ પણ લાગી ગઈ છે. આપણો નીચેનો ઘેર કમ્પ્લીટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો સુંદર મજાનો આપણો એકદમ ઘેરદાર આપણું વન પીસ બનીને તૈયાર થશે. હવે જે આપણે પાર્ટ તૈયાર કરેલો છે ને એ ભાગ લેવાનો છે ને એની સાથે આપણે જે નીચેનો ઘેર છે તે આપણે કમરના ભાગે લગાવવાનો છે. તો બતાવું તે રીતે લગાવવાનો છે. આપણો સીધો પાટ રાખવાનો છે ને આપણો જે ઘેરનું કાપડ છે તે ઉથમું રાખવાનું છે, બરાબર. ને કમરના ભાગે આપણે સિલાઈ લગાવવાની છે. આ રીતે હું બતાવું છું તે રીતે તમારે કરવાનું છે. તો આપણો નીચેનો અમ્બ્રેલા ઘેર કમ્પ્લીટ થઈ જશે. આ રીતે આપણે કમરના ભાગે સિલાઈ લગાવી લઈએ. અસ્તર ને ઉપરનું આપણે પાર્ટ ઘેરનું છે એને આપણે કમરના ભાગે ત્રણેય પાર્ટને આપણે જોઈન્ટ કરવાના છે. આ રીતે આપણે ઘેર લગાવવાનો છે. આમાં તમે કમરના ભાગે ટક્સ પણ લઈ શકો, બરાબર. તો ટક્સનું એક્સ્ટ્રા તમારે કાપડ લઈ લેવાનું કટિંગમાં 1 ઇંચ ને પછી ટક્સ લઈ કાં પ્રિન્સેસ કરવાનું તમે કોઈ બી વસ્તુ કરી શકો, બરાબર. એ તમારી પસંદગી ઉપર હોય છે. આ રીતે આપણે કમરના ભાગે ઘેરને લગાવીને કમ્પ્લીટ કરી લીધો છે. તમે જોઈ શકો છો આ રીતે આપણું કમ્પ્લીટ થશે. આ રીતે આપણે સિલાઈ લાગી ગઈ છે. હવે આપણે કાપડ છે એને આપણે પલટાવીને તમને બતાવું કે કેવી રીતના એનું તૈયાર થશે વન પીસ આપણું. આ રીતે અમ્બ્રેલા ઘેર આપણો વન પીસ બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો બહુ સુંદર લાગે છે. આ રીતે આપણે બીજો પાર્ટ પણ તૈયાર કરવાનો થશે. તો બીજો પાર્ટ હું તૈયાર કરી લઉં છું. તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટ કરી લીધો છે. આ રીતે તૈયાર થશે. નીચે આપણે બેલ્ટ લગાવવાનો છે. તો મેં બેલ્ટ નીચે રાખી દીધો છે. એમાં આપણે ફરતી સિલાઈ લગાવવાની છે, બરાબર. બેલ્ટ આપણે અલગ કટ કરેલો છે. એ કટિંગના વિડીયોમાં બતાવેલું હતું. એ પ્રમાણે આપણે જે બતાવું છું તે રીતે આપણે નીચે પટ્ટો લગાવી લેવાનો છે, બરાબર. તો સુંદર મજાનું આપણે ગાઉન બનીને તૈયાર થશે. આ રીતે આપણું કમ્પ્લીટ થશે. મશીન ઉપર બતાવું કે કેવી રીતના તમારે તૈયાર કરવાનું છે. આપણે મશીન ઉપર આવી ગયા છીએ. હવે આપણે બેલ્ટ લગાવી લઈએ, બરાબર. આપણું ઘેરનું કાપડ છે સીધું છે ને બેલ્ટ આપણો ઉથમો છે. આ રીતે આપણે સિલાઈ લગાવી લઈએ. જે રીતના હું બતાવું છું તે રીતે આપણે સિલાઈ લગાવવાની છે. ફરતે આપણે બેલ્ટમાં આ રીતે સિલાઈ લગાવતી જવાની છે. તમને બતાવું છું તે રીતે આપણે સિલાઈ લગાવવાની છે. આપણે જે નીચેનો ઘેર છે ને એમાં ફરતી આપણે આ રીતે બેલ્ટ લગાવી લેવાનો છે. આપણે બોર્ડરવાળી સાડી હતી, બરાબર. ગમે એ સાડી હોય બોર્ડરવાળી તો તમારે પહેલાં આ રીતે આપણે જે લેસ હોય કે બોર્ડર હોય તો આ રીતે કટ કરી લેવાની. પછી આપણે અમ્બ્રેલા ઘેરનું કટિંગ કરવાનું. મેં આગળના વિડીયોમાં બધી તમને માહિતી આપેલી છે, એટલે એ વિડીયો ખાસ જોજો. તો કેવી રીતના તમારે બેલ્ટ હોય કે વર્કવાળો કોઈ પટ્ટો કે હોય તો કેવી રીતના પહેલાં કટ કરવાનું પછી આપણે કટિંગ કરવાનું, એ બધી માહિતી મેં કટિંગના વિડીયોમાં બતાવેલી છે. આ રીતે આપણે ફક્ત સિલાઈ લેતી જવાની છે, બરાબર. આમાં તમે વધારે કાપડ હોય તો તમે ચપટી પણ લઈને કરી શકો, બરાબર. એ તમારી પસંદગી ઉપર હોય છે. તમારે વધારે એવી બેલ્ટનું કાપડ હોય તો તમે સિમ્પલ લઈને પછી આપણે નાની નાની ચપટી લઈને ગેધરિંગ કરીને પણ તમે કરી શકો. એવી સુંદર કુર્તી પણ બનાવી શકો. જે રીતના હું બતાવું છું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે, બરાબર. તો એ રીતે હું કમ્પ્લીટ કરી લઉં છું. પછી બતાવું કે કેવી રીતના એનું તૈયાર થશે. આ રીતે તમે જોઈ શકો છો આપણે ફરતી બોર્ડર લગાવીને કમ્પ્લીટ કરી લીધી છે. આ રીતે એનું કમ્પ્લીટ થશે.
બહુ સુંદર મજાનું આપણી બોર્ડર લાગીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે બેલ્ટ લગાવવાનો છે. એમાં વર્કવાળો પણ બેલ્ટ લગાવી શકો તમે, બરાબર. આ રીતે મેં કમ્પ્લીટ કરી લીધું છે. તો આ રીતે તમને હું નીચે રાખીને બતાવું. તમે જોઈ શકો છો બહુ સુંદર મજાનું આપણો એક ભાગ તૈયાર થઈ ગયો છે. આ રીતે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જોવો. ખૂબ ખૂબ ધન્યવાદ.